ग्रंथ करने को काज जाते मिले समाज सब पाए निज पद बहुविधि मिथ्या गणथी मलिन थया निज भाव अभावत दाई तुनो सहज रूप दर्शन श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकारना अंतर्गत ज्ञान योग मीमांसा संबंधी सुनवी दर्शन मंतव्य से एनी चर्चा चाले छे। पेज नंबर 121 ये पेरेग्राफ थी આપણે આગળ સ્વાધ્યાય પ્રારંભ કરી હતી। ગઈકાલે એક વાત મહત્વપૂર્ણ આવી કે રાગાદી ભાવના ત્યાગમાં એ લોકો શું માને છે કે અમે બધાને એક સમાન માનીએ છીએ, બધા જીવ માત્ર નહીં, બધા દ્રવ્યોને એક સમાન માનીએ છીએ, એટલે અમારે કોઈ ભેદ કરતા નથી, એટલે અમને રાગ દ્વેષનો ત્યાગ છે। पंडित जी कहे थे कि तारी आ कल्पना मिथ्या है। केम मिथ्या से तो पहला लॉजिक आपे थे कि कहीं सर्व पदार्थों एक समान नहीं, कोई चेतन है, कोई अचेतन है। अचेतन में पण कई प्रकार की कारण वेदना से, तो कोई आहार वेदना से, तो कोई भाषा वेदना से, भिन्न भिन्न से। अने चेतन में पण જોઈએ तो कोई पर्याय निवर्ती, कोई मनुष्य से, कोई देव से, અને એમાં પણ કોઈ सम्यक दृष्टि से, तो कोई मिथ्या दृष्टि से, तो कोई वितरागी से, क्योंकि अनेक प्रकार भिन्न भिन्न से, कोई ग्रहित मिथ्या दृष्टि से, तो अनेक प्रकारना भेदो पड़े से। तो ज्યાં જે અપેક્ષાએ भिन्न से अपेक्षाए भिन्न मान, અને સ્વભાવ અપેક્ષા એક સમાન છે તો એક સમાન मान। એ રીતે તો તું એક સમાન અને ભિન્ન, એ રીતે તો તને ખ્યાલ જ નથી અનેકાંતની તો। પણ ખરેખર રાગદ્વેષનો ત્યાગ કરવો હોય તો કેવી રીતે રાગદ્વેષનો ત્યાગ થાય એનું પણ અંતમાં કહ્યું કે પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ ન માનવા, બહુ અદ્ભુત સિદ્ધાંત। અને કોઈ પરદ્રવ્ય ઇષ્ટ છે ને કોઈ પરદ્રવ્ય અનિષ્ટ છે એમ માનીએ તો રાગ દ્વેષ થાય છે। પણ કોઈને ઇષ્ટ અનિષ્ટ માનીએ જ નહીં કોઈ પરદ્રવ્યમાં, અને એનાથી પોતાને સર્વથા ભિન્ન અનુભવ કરીએ, અને દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયથી યુક્ત છે એમ માની તો આ જીવને રાગ દ્વેષનો ત્યાગ છે અથવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી। એ અપેક્ષાએ રાગ દ્વેષનો ત્યાગ છે, એને એ રીતે ત્યાગ કરવાની પદ્ધતિ છે। રાગદ્વેષનો ત્યાગ કરવો કેવી રીતે એ બતાવે, ઉત્પન્ન જ ના થાય। આપણને રાગદ્વેષ કેમ થાય છે, દુઃખનું કારણ રાગદ્વેષ। પહેલા તો લઈ લો કષાય, મોહ રાગદ્વેષ। અને કષાયમાં આપણે પરદ્રવ્યને પોતાની ઈચ્છા અનુસાર પરિણમવા માગીએ છીએ, તો કે તું સંભવ નથી, તો કે તું ઈચ્છાનો ભાવ કર। તો કેવી રીતે ઈચ્છાનો ભાવ થાય, તો સૌથી પહેલા ઈચ્છા કેમ થાય એ શોધો કે આપણે અપૂર્ણ માનીએ છીએ, કોને, આપણને અને કેટલાક દ્રવ્યોને પણ, આપણે સગા સંબંધીઓને, દીકરા દીકરીઓને અપૂર્ણ માનીએ છીએ ને। તો કહે છે કે તું એ માન કે પરિપૂર્ણ છે દરેક પદાર્થ એક, અને એમાં કોઈ પદાર્થ ઇષ્ટ અને કોઈ પદાર્થ અનિષ્ટ છે।
કે આ બે વસ્તુ બે જે સિદ્ધાંત જે મુખ્ય બતાવ્યા છે એ સિદ્ધાંત અનુસાર તું તારું જીવન બનાવે, તારી સોચ બનાવે, તારી પ્રતીતિ કરે તો તારી પરિણતિમાં રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. તો રાગ દ્વેષ ઉત્પન્ન ન થવાનું નામ રાગ દ્વેષનો ત્યાગ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે અહીંયા આખી વિધિ પણ બતાવી દીધી. એના પછીના તર્ક પેરેગ્રાફમાં ઓર બી એમને બહુ અદભુત વાત કહી છે. એ જ પ્રમાણે બીજા પણ મોક્ષ માર્ગ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે. એ સિવાય કેટલાય ભાવ છે. અહીંયા થોડુંક અમે તમને સેમ્પલ આપીએ છીએ. બની શકે કે એમાં કોઈ ભાવ આપણામાં ચાલતો હોય, આપણા પર્યાયમાં પણ એ ભાવ બનતો હોય તો એના પ્રત્યે ગંભીરતાથી વિચાર કરવો અને ભેદ જ્ઞાનના માધ્યમથી સત્યનો નિર્ણય કરવો અને એવા ખોટા મત, આગ્રહ, ભ્રમણા, ભ્રમ, ખોટી ફિલોસોફી એનો તારે ત્યાગ કરવો જોઈએ, ખંડન કરવું જોઈએ. ખરેખર પુરુષાર્થના નામે તો આ જ કરવાનું છે. બાહ્યમાં કહું છું, બાકી તો પરિણમન તો અંતરંગમાં સહજ થઈ જાય છે. પણ બાહ્યમાં એ અંતરંગ પરિણમન સહજ થવામાં જે પણ બાહ્યમાં એને જ્ઞાન આપવું અથવા બહારમાં એને સત્ય વાતનો જ્ઞાનમાં જ્ઞેય કરાવવું એ બધું બાહ્યમાં એક પ્રકારથી સામાન્ય પુરુષાર્થ કહે છે. જો અહીંયા આવે આગળ વધીએ છીએ, કહ્યું છે એ જ પ્રમાણે બીજા પણ મોક્ષ માર્ગરૂપ ભાવોને તેઓ અન્યથા કલ્પના કરે છે. નહીં મોક્ષ માર્ગરૂપ ભાવ, કોઈ વિતરાગ ભાવ છે નહીં, ધર્મ ભાવ છે નહીં, પણ એમાં કલ્પના કરે છે. જો વળી એવી કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષી ભક્ષણ કરે છે, વર્ણાદી ભેદ કરતા નથી તથા હીન ક્રિયા આચરે છે. બરાબર છે? જો આ વાત એક વાત સમજવા જેવી છે કે કોઈ કુશીલ સેવન કરે એ તો કોઈ બહુ મોટો દોષ નથી, સાંભળજો. પરંતુ ધર્મના નામે કુશીલ સેવન કરે એ બહુ મોટો અપરાધ છે. મારી વાત ખ્યાલમાં આવે છે? કુશીલ સેવન કરવું એ તો એક ચારિત્રનો દોષ છે, પણ એમાં ધર્મ માનીને કરવું, એ તો આ તો ધર્મની લીલા છે એમ માનીને કરવું એ મિથ્યાત્વ નામનું બહુ મોટું પાપ છે. કુશીલ સામાન્ય પાપ છે. અને કુશીલમાં ધર્મ માનવો એટલે ઉપાદેય માનવો. ધર્મ માનવાનો શું છે? ઉપાદેય માનવો. તો ઉપાદેય માનવું એ કયો અપરાધ છે? કે મિથ્યાત્વ રૂપી અપરાધ છે. કે જ્યારે તું ઉપાદેય માને અને ધર્મની આડમાં પાછું કરે તો પછી કે તને એનો અભાવ કરવાનો પુરુષાર્થ અને અભાવ કરવાનો વિચાર આવશે કે નહીં આવે? વિચાર કરે છે. બહુ અદભુત વાત છે. કુશીલનું સેવન કરે, સ્ત્રી સમાગમ કરે ધર્મના નામે, અભક્ષી ભિક્ષણ કરે, સાત વ્યસનોને પોષે, વર્ણાદી ભેદ કરતા નથી, એને બહારમાં જાતિ ભેદ કરે. આ વાક્યને આપણે બહુ ખુલાસો કરેલો. બરાબર છે? ભેદ કરતા નથી તથા હીન ક્રિયા છે. અને એ ક્રિયા આચરણ તમે કહો કે ધર્મના આડમાં કેવી રીતે કરે છે તો એને આપ્યું છે જો નીચે ઇત્યાદિ વિપરીત પ્રવર્તે પહેલા તો. અને એને પૂછે કે ભાઈ તું શું કામ આમ કરે છે? તો શું આધાર આપે, શું બાનું કાઢે કે ભાઈ આ તો શરીરનું ધર્મ છે. આગળ જેવું જોરદાર વાત છે. શું કહે છે કે આ તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે. આ બીજું બાનું. અને ત્રીજું શું કહે છે કે જેવી ઈશ્વરની ઈચ્છા હોય તેમ થાય છે. આ તો હરી ઈચ્છા છે, ભગવાનની ઈચ્છા છે. અને ચોથું, તેમાં અમારે વિકલ્પ નહીં કરવું. જ્યારે ભગવાનની ઈચ્છા છે તો મારે કરવું કે ના કરવું, કે આ અપક્ષ છે કે અપક્ષ છે, કે આ હિતરૂપ છે કે અહિતરૂપ છે, એવો વિચાર કરવાનો વિકલ્પ જ નથી, મતલબ જ નથી. ફરમાન છે કે કરવાનું છે, આ તું તારે તને એના માટે મોકલ્યું છે, હરી ઈચ્છા છે. તો આ ચાર પ્રકારે જે કહે છે એમાં એ રીતે એને પાપનું પોષણ કરવા માટે આ પ્રકારના તર્ક આપે છે, કુતર્ક આપે છે. અને એ પ્રકારથી એક ખોટી બુદ્ધિ છે, એને પાપનું પોષણ એને કરવું છે. આગળ એનું બહુ જબરજસ્ત આપે છે. જો પેલા આ ચાર વસ્તુ બરાબર સમજજો કે આ તો શરીરનું ધર્મ છે. માની લો કે જે ભોજન જે કરવાના પરિણામ છે એ જે ભોજન કરવાની ક્રિયા છે એ ક્રિયા કઈ છે? ચેતનની ક્રિયા છે કે જડની ક્રિયા? જડની ક્રિયા છે. અને ભોજનનો જે ભાવ આવે એ બી પૂતગલના પરિણામ છે.
અધ્યાત્મમાં તો કહે છે પૂતગલના પરિણામ શુદ્ધ નથી જોવામાં આવે તો પૂતગલના પરિણામ છે કહીએ તો પછી આ જીવ કહે છે કે જ્યારે જળની જ ક્રિયા છે તો પછી રાત્રિમાં ખાવામાં ને બહાર ખાવામાં ને બક્ષની આ બધી ઝંઝટમાં પડવું કે જ્યારે જળની જ ક્રિયા છે તો એમ કરીને આપણે તે પણ પાપનું પોષણ કરે છે ને એમ લેવું જોઈતું કે આ તો જળની ક્રિયા છે, પૌદ્ગલિક ક્રિયા છે, ભૂખ લાગવી આ શરીરના ધર્મ છે અને એ તો સંબંધી જે રાગ આદિ થાય છે, વિકૃતિ છે, જે ભાવ છે તો એનાથી મને સુખની પ્રાપ્તિ ક્યાં થશે એમ સમજીને એનું લક્ષ્ય છોડવું, એનું ઉપાધિ બુદ્ધિ છોડવી જોઈએ કે એનું પોષણ કરવું જોઈએ. ખ્યાલ આખું ભાઈ તને એની જળની ક્રિયા કહે છે એનો અર્થ કે આ તારી ક્રિયા નથી, એનાથી તને કોઈ સુખ શાંતિ નહીં મળે, એનાથી તારે કોઈ કર્મની બેજરા નહીં થાય અને તું ભોજન કરી અને સુખી થઈ જશે એવું નહીં બને. એટલા માટે તું ભોજનના ભાવ અને આ ભોજનની ક્રિયાની ઓરથી બતાવવામાં આવે છે અને પરિણામને અભાવ કરવાનો ઉપદેશ કરવામાં આવે છે કે પરિણામ હોય તે ક્રિયા હોય જે સદવસને અજ્ઞાની જેવી મુખ્ય રૂપથી અને બહારમાં ક્રિયા ન કરવાનું કહે તો આપણે શું સમજવાનું કે પરિણામ છોડવાની વાત છે ને. ખ્યાલ માનો કોઈ એમ કહે કે રાત્રિમાં ભોજનનો ત્યાગ કરો તો માત્ર ક્રિયા સંબંધિત વિચાર કરે હે ને એમ નથી. રાત્રિમાં ભોજનના ભાવનો અભાવ કરવો એમ કહેવામાં આવે છે. કોઈ ક્રિયા સુધી સીમિત કરી દે અને ભાવ તો બરાબર રાખે તો કોઈ એનાથી કોઈ લાભ નથી. શરીરનો ધર્મ છે આ તો બધા એને આ બધા જે વિકાર આવે છે એ તો કોઈ મારો ધર્મ નથી, એ તો શરીરની વિકૃતિ છે. એમાં તમે મને શું કામ કહો છો કે નહીં કરો ને આ નહીં કરો. પછી જો બીજું શું કહે છે આગળ બહુ આના ખુલાસા કયા છે ત્યાંથી બી સમજશું, પરંતુ અહીંયા એકવાર સમજી લઈએ કે અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે. કોઈની હિંસા કરી દે, અપક્ષ ભોજન કરે અને પછી એમ આપણે સમજાય કે ભાઈ એક બટાકાના 100 નોક પર લઈએ એટલા અણુમાં આટલા જીવ હોય છે, આમ છે તો એ શું કે તો એનું નસીબ એ તો એના આયુ કર્મ સાથે છે. જેમાં મને શું કામ કરવા છે, એ તો એવા કર્મ કરીને આવ્યો છે કે મારું ભોજન બને છે. ખ્યાલ કે નહીં, એ તો મારા ગ્રાસ બનવાનો એ નિદાન તો એ કરીને આવ્યો છે. એનો અર્થ કે તું જે કરી રહ્યો છે એ ન્યાય કરી રહ્યો છે. ભલે એ નિદાન કરીને આવ્યો છે, તારા નિમિત્તમાં મળવા વાળો પણ છે, એ વાત બી સાચી, પણ તું જે ભાવ કરે છે એનું કોઈ ફળ નથી આવવાનું. તું જે ભાવ કરે છે એનું કોઈ ફળ નથી. એનાથી કોઈ તને કોઈ બાહ્યમાં શાબાશી કે પ્રશંસા કે તને કોઈ મોક્ષ કે તને કોઈ સ્વર્ગાદી મળી જશે. આ તો એ વિચાર કરે છે. પ્રારબ્ધ કહીને તું એ તો એનું નસીબ કહે છે. ભાઈ કોઈના પૈસા લે, ઉધાર લે અને પછી આપવાની ક્ષમતા ના હોય તો આપવાની ક્ષમતા નહીં, આપવાની દાન જ ના હોય તો પછી શું કહે કે એ તો ક્રમબદ્ધમાં હોય એમ થાય. તમારે પૈસા આવવાના હશે ત્યારે આવશે, એ ક્રમબદ્ધ એમાં લગાવવાનું હતું તો પછી તને જરા બરાબર નરકમાં ફટકા પડશે તો પછી તું ભગવાન પાસે જઈશ તો ભગવાન બી એમ જ કહેશે તો ક્રમબદ્ધમાં એ તને સમજમાં આવવું જોઈએ કે ભાઈ ક્રમબદ્ધનો ઉપયોગ એનો ક્યાં કરવો અને એનો આધાર લઈને શું સમજવું એ સમજવું જોઈએ. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? આ તો તું તારા કોઈ મતનું પોષણ કરવા માટે તો લગાવે અને તારા મતનું પોષણ ના કરતો હોય ત્યારે સિદ્ધાંતનો વિરોધ પણ કરે છે કે નથી કરતું? કર્મબદ્ધ જેવું તું કોઈ હરતું હશે, ધ્યાન તો રાખવું જ પડે ધંધામાં. પોતાને લેવાના હોય ત્યારે કે નહીં એ નીતિ નથી તારી, પહેલા નીતિ શીખ પછી ક્રમબદ્ધ શીખજે. બરાબર ભણાવે. આ તો પંડિત બને છે બરાબર. ત્યાં કયો પંડિત? પોંગા પંડિત. એનું જે પંડિતની વ્યાખ્યા અહીંયા કરી છે પંડિત તો બહુ ઊંચી વસ્તુ છે ભાઈ. હે ને એ રીતે છે વિદ્વાન જ્ઞાનને વેદે વિદ ધાતુ જ્ઞાન થતું છે. વિદ જ્ઞાન હે ને જ્ઞાનવાન છે, સમ્યક જ્ઞાની છે, વિદ્વાન છે એમ અહીંયા કહે. પછી કહે છે કે ઈશ્વરની ઈચ્છા છેલ્લે ભગવાન પર છોડી દે. ભગવાનના નામે આમ ભગવાન એવી ઈચ્છા કરે, પહેલા તો ઈચ્છા કરે ભગવાન ના હોય, બરાબર છે. અને કદાચ તું જેને ભગવાન માને છે એ ભગવાન એવી ઈચ્છા શું કામ કરે કે તું અભક્ષ સેવન કરે અને તું કોઈ બલાત્કાર કરે કે તું કોઈ આવા અપરાધ કરે? એવી ઈચ્છા લૌકિકમાં પણ ભગવાન શું કામ કરે? એ તો એને તો સજા આપે છે.
લોકમાં પણ તો એવી વ્યવસ્થા છે ને, તમારા ત્યાં એવી વિદ્યાર્થીનું તમારી દર્શન, તમારી ફિલોસોફી છે ને કે ભગવાન સજા આપે છે, દુષ્ટોને સંહાર કરે છે, તો બધી એ જ ભગવાન તને દુષ્ટતા કરવા માટે શું કામ પ્રેરે? અમને કઈ સમજ પડતી નથી. તો કે એટલે મારે કોઈ વિકલ્પ ન કરવો એમ કરીને તું આ પાપનું પોષણ કરે છે. તો કહે છે કે ધર્મની આડમાં, એને આપણે ત્યાં પણ બધા ઘણા છે આવા ધર્મની આડમાં, એને એક મતલબ કે બહારમાં એનું આચરણ કરે અને મતલબ કે ઘણી બધી વસ્તુ કરે, ખોટા કામ કરે, 2-4 લગ્ન કરે, દુકાનો વધારે અને રાગ બહુ પુષ્કળ કરે અને એની પ્રવૃત્તિ કરે અને પછી કોનો વાસ્તો આપે? હે કે સમ્યક દ્રષ્ટિની પણ હોય છે, સમ્યક દ્રષ્ટિની પણ હોય, સમ્યક દ્રષ્ટિની હોય તો કે તું સમ્યક દર્શન કરી લે પછી અમે ચલાવી દઈશું. અમને માન્ય સમ્યક દર્શનની સાથે તારા આ ભાવો અમને માન્ય છે. એકવાર સમ્યક દર્શન કરી લે પછી આ ભાવો તને તું જે રીતે કરવાનું કહે છે એ રીતે કરે છે કે જાણે આમ એને અગ્નિમાં ભઠ્ઠીમાં પડ્યો એ રીતે કરે છે. એ પછી તને સમજાશે. સમજમાં આવે છે વાત? અસહ્યની જીવને પૂછજો, અસમ્ય દ્રષ્ટિ જીવને આ ભોગોમાં ને જે બહારના દેવગતિના જે બહારના જે ઠાઠમાં એને આવવું પડે છે તો એને શું લાગે છે જરા સમ્યક દ્રષ્ટિને જઈને પૂછો. અને તું તો એનો આધાર લઈને એનું જે એ ગુણસ્થાનમાં આવી પ્રકારના ભાવો રહી શકે છે. જ્યારે એમ કહ્યું તું એને પોષણ સમ્યક દર્શનના નામે કરે છે, ધર્મના નામે કરે છે કે તને શરમ નથી આવતી? ગુરુદેવજી કહે તને શરમ નથી આવતી? તું શું કહે છે, તું શું કરે? જીવને એવું થાય છે કે ભાઈ આવો ભાવ તો કાલે સંજ્ઞા લીધી ને બરાબર ભાઈ, કાલે કોણ હતું સંજ્ઞાઓમાં એને કઈ આટલી સંજ્ઞા આ ગુણસ્થાન સુધી રહે તો તને સારા માટે કહ્યું કે કદાચિત કોઈ જીવના જીવનમાં આવી પ્રવૃત્તિઓ દેખાય તો તારે એમ વિચારીને તારા વિકલ્પને વિશ્રામ આપો, વિરામ આપો કે આવી ભૂમિકા હોવાના કાળમાં પણ દ્રષ્ટિ સમ્યક હોઈ શકે છે. ખ્યાલ એમ સમજી અને એના એ ભાવને મુખ્ય કરી અને તું દ્વેષ અને ક્લેશ નહીં કર. ખ્યાલ આવે કે નહીં? અને તારા જીવનમાં જો આવા કોઈ પરિણામ આવે, સાંભળજો, તો પોષણ કરવાની તો વાત જ નથી, પણ આવા પરિણામ આવી ગયા હોય ભૂતકાળમાં એક સમય પહેલા તો પોતાને હીન જ અનુભવ કરીને પુરુષાર્થથી વંચિત નહીં રહે. આવા ભાવ આવ્યા છે એ વાત સત્ય છે, પણ એ ક્ષણિક સત્ય છે. એ ભાવ નીકળી શકે છે અને એ ભાવ રહિત ઘણા જીવો થયા છે અને તું થઈ શકે છે એમ પૌરુષ પ્રગટ કર. પણ મને તો આ ભાવ આવી ગયા, મને તો પાપ બહુ આવી ગયા, હું તો પાપી થઈ ગયો, મારું તો કામ જ નથી, આ બધું તો તમારું જ કામ છે, આ બધું તો ગુરુદેવ જ કરી શકે, આપણે તો કરી જ ના શકીએ. ગુરુદેવ કહે છે કે હું નહીં, મારા પહેલા જે મારા જ શિષ્યો હતા એમાંથી ઘણા સિદ્ધ બની છે. તું શું વાત કરે છે? અરે એ નહીં, જે વિરોધ કરી રહ્યા છે એ મારા પહેલા પહોંચવા વાળા છે. બોલ શું કરીશું? તો એટલે તો એ અંદરથી ધ્વનિ આવી અંદરથી કે તું બધા ભગવાન છો, ભગવાન થાઓ, અને બધા ભૂલેલા ભગવાન છે. ભગવાન છે એને નથી એમ નહીં, ભૂલેલા છે પણ ભગવાન છે. એટલે ભગવાન બનવાનું સામર્થ્ય કરે. તમે વિચારો કેવી રીતે વિચારો. પણ તારે જો રાગદ્વેષનું પોષણ જ કરવું છે અને એ જો બહારમાં ગુણસ્થાન અને જે અશુદ્ધ પર્યાયોના વર્ણન કરવામાં આવે છે અને તે અને એને લઈને તારે જો રાગદ્વેષ જ પોષણ કરવું છે અને તારે તો તારું જે તત્વ માને છે એ માન્યતાને પોષણ કરવું. આ ત્રણ પ્રકારના જે મિથ્યા દૃષ્ટિઓ એટલે તો થાય છે. વ્યવહારાભાસી, વ્યાભાસી, નિશ્ચય આભાસી. નિશ્ચય વ્યવહારનું બરાબર એ પ્રમાણનો મેલ સમજતા નથી, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજતા નથી અને બે કથન જ્યાં જીનવાણીમાં કર્યા હોય છે તો એને જે ગમતું હોય છે એને મુખ્ય નથી કરતો, એને એકાંશે પોતાનું સ્વરૂપ માને. જો જીનવાણીમાં કહ્યું છે, જીનવાણીમાં કહ્યું છે ને વ્રતાદી હોય તો કોણ કહે છે વ્રતાદી નથી મોટા? વ્રતાદી હોય છે પણ એ ધર્મ નથી એમ માનીને એમના જીવનમાં હોય છે. પૂરું તો આમ છે ને, પણ તું તો એ જ વ્રતાદી બરાબર પાડ્યા ને હવે આપણે મોક્ષના અધિકારી થઈ ગયા અને અંદરની તો ખબર જ નથી. તો એ બધી વાતો અહીંયા લખી છે, બરાબર સમજો. હવે એને ઓર વિસ્તારથી એને બરાબર તોડે છે પંડિતજી. જુઓ તો ખરા, પોતે જાણવા છતાં જૂઠું પ્રવર્તે છે. જો એને 4 તર્ક મૂક્યા હતા ને, કયા 4 તર્ક મૂક્યા હતા? હા, એક તો શરીરનો ધર્મ છે, બીજું જેવું પ્રારબ્ધ છે તેમ થાય, ત્રીજું જેવી ઈશ્વરની ઈચ્છા ને હરી ઈચ્છા, અને એમાં અમારે વિકલ્પ નહીં કરવો. આ 4 પ્રકારના તર્ક
તર્ક કે કુતર્ક? કુતર્ક આપે છે અને શું કરવા માંગે છે? ધર્મના આડમાં, ધર્મના નામે બધા પાપ પરિણામ પોષવા માંગે છે. તો એક એકને જવાબ આપે છે. શું કરજો? જુઓ તો ખરા, પોતે જાણવા છતાં જૂઠું પ્રવર્તે છે. આવ્યું ને? જાણે છે અને જૂઠું પ્રવર્તે છે. શરીરનું ધર્મ કહ્યું ને, તો જાણવા છતાં પણ જૂઠું પ્રવર્તન કરે, આ ખરા કાન કરે. એ જાણે છે કે આ તો મારો જ રાગ છે, મને ભાવ આવે છે, મારા છોટા ભાવ છે, તો પણ શરીરના ધર્મમાં ખતરી અને પોષણ કરવા માંગે છે. અને શાસ્ત્રમાં શરીરનો ધર્મ જે કહ્યો હતો એ દ્રષ્ટિ છોડવા માટે કહ્યો હતો, અને તું પોષણ કરવા માટે નયનો ઉપયોગ કરે છે. કેટલું બંધ! ટૂંકમાં જાણી બૂજીને જૂઠ રૂપ પ્રવર્તે છે. પંડિતજી શું કહે છે કે ખબર તો બધી છે, પણ તારે તો પાપને છુપાવવું છે, અને પાપ છે એવું કોઈને ખબર પડવા દેવી નથી, અને પાપને પોષણ કરવું છે. એટલે તું જાણી બૂજીને કે ભાઈ શું કરે, એ તો શરીરનો ધર્મ છે, આમ અમારી ઈચ્છા નથી, અમારે એ બધું કરવું, અમારે ખરેખર મને શોભતું બી નથી, પણ શરીરનો ધર્મ છે, શરીરમાં વિકાર આવે, 18 વર્ષ સુધી તો આવે. તીર્થંકરોના જીવોને પણ લગ્ન કરવાનો ભાવ આવ્યો હતો, જોડીને તીર્થંકરોને બધા બધી જગ્યાએ એમને દીક્ષા લીધી અને ગયા, તો એ બધું તો પછી ક્રમબદ્ધમાં જોશું, પણ અત્યારે તો આ કરવા ક્યાંથી એની ખોટી બુદ્ધિ કેટલી છે તમે સમજો. આ વિષય મને એમ લાગે છે કે 5મા અધિકારને આપણે એવું ઘણું સમજતા હતા, પણ જબરદસ્ત વાત આવી ગઈ. એકવાર રેપિડ રીડિંગ થઈ ગયેલું છે, પણ હંમેશા ભામાં આ રીતે નથી ચલાવ્યો. આ 5મો અધિકાર ક્યારે, 7મો અધિકાર તો 4 વર્ષ સુધી ચલાવ્યો, ઘરે બહુ વાર ચાલ્યો છે, પણ આ અધિકારને એ પ્રમાણે નથી જોયું એ દૃષ્ટિથી. બોલો, બસ એક રેપિડ રીડિંગ કર્યું હશે જાણકારી માટે. શું કહે? એટલે કે તું જાણી બૂજીને જૂઠું પ્રવર્તે છે, અને શરીરનો ધર્મ કહી અને તું બદમાશી કરે છે. પછી બીજું શું કહે છે ત્યાં ઉપરથી? બીજું શું કહે છે? પ્રારબ્ધ. અહીંયા શું કહે છે? જ્યાં પોતે ઉદ્યમી બની કાર્ય કરે છે અને તેને પ્રારબ્ધ કહે છે. ખ્યાલ આવે શું કહેવા માંગે છે? હે ને? પોતે ઉદ્યમી બનીને એટલે પૂરા રસપૂર્વક તો કરે છે, અને શું કરે કે નસીબ એનું તું જોડાઈને તો કરે છે, અંદરમાં રસ છે, જોડાય છે, બુદ્ધિપૂર્વક કરે છે, અને નામ કોનું આપે છે? સામે વાળાને નિંદા તો બુદ્ધિપૂર્વક કરે છે, અને એવી બુદ્ધિપૂર્વક એનું અપમાન કરીને હે ને હું સુખી થઈ જઈશ એ રીતે તો તું અંદરમાં પૂરી તારી બુદ્ધિ, ઉપાધિ બુદ્ધિ ક્ષયમાં તો એ રીતે તો પ્રવર્તે છે, અને એ પ્રમાણે પ્રવૃત્તિની ક્રિયા કરે છે, અને નામ શું આપે છે? શું બિચારાનું નસીબ, અને એને એવા કર્મ કર્યા હતા, અને મારા ક્રમમાં એ ભાવ આવવાનો હતો. એટલે બાકી તો મને કોઈ કરવાનો કોઈ આશય નથી, મારે કોઈની નિંદા કે દુઃખ પહોંચાડવાનો આશય નથી, અને આશય નથી તો પછી તું એને કશાય ઉદ્ધવ થાય, એને કશાય ભડકે એવી પ્રવૃત્તિ જ શું કામ કરે? તો કે શું કરે? તો એનું નસીબ છે. તો કહે છે કે તું પોતે ઉદ્યમી બનીને કાર્ય કરે. ઉદ્યમી એટલે વિકલ્પ પૂર્વક કરે, બુદ્ધિપૂર્વક કરે. એવું નથી કે તું તને કોઈ પ્રારબ્ધ કરે. કોઈને એમ થાય કે પ્રારબ્ધ આપણે ત્યાં પ્રારબ્ધ છે કે નહીં? પ્રારબ્ધ એટલે શું ખબર છે કોઈ? પૂર્વ કર્મનો ઉદયનું નામ પ્રારબ્ધ. શું કહ્યું? પૂર્વ કર્મના ઉદયનું નામ, પૂર્વ કર્મના ફળનું નામ પ્રારબ્ધ. હે ને? પ્રારબ્ધ નસીબ. પૈસા જાય તો બી નસીબ, આવે તો બી નસીબ. બરાબર છે કે નહીં? તે પુરુષાર્થ નથી ચાલતો. પૈસા આવવામાં અને જવામાં પુરુષાર્થ નથી ચાલતો, પરંતુ એનું લક્ષ્ય કરીને હે ને રાગ દ્વેષ કરવો, એમાં ઉપાદેય માનીને સુખ દુઃખનું સુખાભાસ સ્વરૂપ સુખ અને દુઃખનું દુઃખ ભોગવવું, એ શું છે? ઉલટો પુરુષાર્થ. પરંતુ પૈસાનું આવવું અને જવું એમાં જીવનો પુરુષાર્થ ચાલતો નથી. પૈસા આવે તો હું કમાયો, હે ને? એટલું જ નહીં, મેં કેટલો ભોગ આપ્યો છે ખબર છે નથી ભાઈ? પૈસા કમાવામાં આ મોટી ઇન્ડસ્ટ્રી ને એમ્પાયર બનાવવામાં કેટલો ભોગ આપ્યો, કેટલો આપ્યો છે? કે અર્પિતભાઈ કેટલો ભોગ આપ્યો છે? આ બધું બહાર ભોગ આપ્યો. એની એ મતલબ જાણે એની પ્રશંસા કરતો ને, જે પ્રશંસનીય હોય ને એમ કે ભાઈ જો મેં જે લૌકિક સુખ હોય ને એ પણ છોડ્યા છે. 10 વર્ષ તો પત્નીથી દૂર રહ્યો, બહારગામ, ખોટી ઓછી તકલીફ ઉઠાવી છે, અને મંદિર તો બાજુમાં હોય
તો પણ એમ કે મેં એક વાર પણ એની સામે નથી જોયું. કેમ? કેમ કે મેં આમાં એટલો ભોગ આપ્યો છે. શું કહે છે? આ વ્યંગ છે, કોઈ સાચું નહીં સમજી શકતા. તો કે એ રીતે તો એ કહે છે, તો કહે છે કે ભાઈ તું ઠગાયો છે સ્વયં. બહારમાં જે મળ્યું છે ને તારી બુદ્ધિથી કે તારા કર્તવ્ય પરાયણ તું રહ્યો છે ને એક આટલો બધો એને લઈને નથી મળ્યું. ખ્યાલ આવ્યો? અને તું તો હવે આજકાલ જતો રહીશ તો આ 100 કરોડમાં તું જે નોમિનેશન કરાવ્યું છે ને, કોનું કરાયું નોમિનેશન? નીચે કરાવ્યું છે કે નહીં રાજુ? હવે તો બધું આવી ગયું ને નિયમ. નોમિનેશનમાં સેકન્ડ નામ કોનું આપ્યું છે? તે ફર્સ્ટ થઈ જશે થોડી વાર. તો કહે છે કે એ બધી એને શું પુરુષાર્થ કર્યો? પુરુષાર્થ કર્યો નહીં, કરાવડાયો ખરો ને. મફતનો મજૂર ગુરદેવસિંહ કહે, મફતનો મજૂર છે આ. બહુ જોરદાર છે ભાઈ. બરાબર શાંતિથી સમજજો. આથી ઠગાય છે સ્વયં, પોતાથી ઠગાય છે. અજ્ઞાનના કારણે, ખોટી બુદ્ધિના કારણે ઠગાય. એ તો કહે છે કે ભાઈ ઉદ્યમી બની કરે છે તો તેને પ્રારબ્ધ કહે છે. આગળ ત્રીજો પોઈન્ટ ત્યાં શું હતું કે જેવી ઈશ્વરની ઈચ્છા, તેની સામે શું કહે છે? પોતે ઈચ્છાપૂર્વક તો સેવે, પોતે ઈચ્છાપૂર્વક તો સેવે. કોઈ ઈશ્વરને આજ સુધી કોઈ કહ્યું હોય સપનામાં આવીને, જે લોકો દેવી દેવતાઓમાં માનતા હોય, હે ને, અહીંયા કોઈ એકાદ આવી ગયો હોય ભૂલથી ભટકીને અથવા ભૂલ છોડવા માટે, તો એ વિચાર કરે કે કોઈએ દેવી દેવતાઓએ આવીને સપનામાં કહ્યું હોય કે તું તારે હિંસા કરજે, કાંદા બટાકા તું તારે ખાજે, માંસ સેવન કરજે, હે ને, અને તું તો જ હું તારા ઉપર રાજી થઈશ. એ તો સ્વયં કલ્પના કરે છે કે ભગવાનને રાજી રાખે, ભોગ ચડાવી અને હિંસા કરે છે. બાકી કોઈ કહે છે એવું? એવી રીતે કોઈ કુદેવ છે જ નહીં. આવશે છઠ્ઠો અધિકાર કુદેવ કો ગુરુ કુશાસ્ત્ર. એ તો સ્વયં આપણે એનામાં એક સ્થાપના કરી દીધી કે જે દેવ નથી, કુદેવ એટલે કોઈ કયા દેવ નથી? વિતરાગી દેવ નથી. એમાં દેવની કલ્પના કરી અને પોતાના આદ્ય કે ઈષ્ટ માની લેવા, હે ને, એનું નામ કુદેવ છે. બાકી કોઈ દાવો કરે છે કોઈ ઝાડે કે કોઈ પથ્થરે કે તું મને ભગવાનમાં કે મને પૂછ, કોઈ પથ્થર કહે એક અંગ્રેજીમાં વાણી છે કે ઈચ્છા છે કે બુદ્ધિ છે. આપણે તો એને રંગી નાખીએ લાલ પીળો અને કોઈ 2-3 પ્રકારની આંખો બનાવી દઈને પછી ત્યાં કોઈ બી આપણે આપણી કોઈ મનોગત કલ્પનાઓનું પોષણ કરી છે કે નહીં. બહુ ખબર લીધી છે આગળ. તો કહે છે કે તું જે ઈચ્છા કરે છે ને, ઈચ્છા તો તને થાય છે ને તું એના કરતા ઈમાનદાર બન ને. ખ્યાલ આવે કે તું કહે કે મને ઈચ્છાઓ થાય છે એટલે. જો તમને એક વાત કહું મહત્વની, ભાઈ સાંભળજો શાંતિથી, કે આ જે ઈચ્છાઓ જે થતી હોય ને, બહુ ઈચ્છાઓ કે વાસનાઓ થતી હોય ને, તો જૈન ધર્મમાં એની વ્યવસ્થા છે. તમને ખ્યાલ નહીં હોય શું કહ્યું? વ્યવસ્થા છે. જૈન ધર્મમાં એની વ્યવસ્થા છે કે જો તારાથી આ ઈચ્છાઓનો અભાવ ન થતો હોય ને, તો તું ઘરમાં ગ્રહસ્થ સાવક ધર્મથી તુજી, તું નૈતિકપણે તારે જેવી તને જેવી ભોગના પરિણામ આવતા હોય તો તું નૈતિક આજીવિકા કર નીતિથી, અને એના માધ્યમથી એ પ્રકારે તું જે નિંદનીય નથી સંસારમાં, અને જે આપણે સરકારમાં જે મતલબ કે ગુનો નથી એવી જાતિના તું ભોગ કર. ના નથી, હે ને, જો તને સહન ના થતું હોય તો એ ભોગ સહિત રહે અને તું ત્યાં શ્રાવકમાં જેટલી ચોકડી કશાયના ભાવનો પુરુષાર્થ થઈ શકતો હોય એ તરફ તું વિચાર કર. મુનિથી ન રહેવાતું હોય મુનિ ધર્મ તરીકે, તો તું શ્રાવક ધર્મ એક છે જે સમજોતાનો ધર્મ છે, ઓપ્શન છે, હે ને. ઓપ્શન કે તને ઊંચો ધર્મ ના થતો હોય તો તું આ નીચલી ભૂમિકાનો ધર્મ પહેલા પ્રારંભ કર અને પછી ઊંચલી ભૂમિકામાં આવ. ખરા, એ આપણે ત્યાં ગમ્યું છે. તો કે એમાં કોઈ દોષ નથી. જો તમને આ વાત સમજમાં આવી જોઈએ કે જ્યારે હું લગ્ન પ્રસંગોના પ્રવચનોમાં કોઈ વાર મને બોલાવે છે ને, તો આ વાત હું કહું છું. તમને કહી દઉં અત્યારે, હવે કોઈને આવી ના હોય તો, કે કોઈ કહે કે ભાઈ આ જે લગ્ન છે ને, અશુભ ભાવ છે કે શુભ ભાવ છે લગ્ન કરવા? જરા કહો. અચ્છા, એને પત્રિકામાં અશુભ પ્રસંગ લખો છો કે શુભ પ્રસંગ લખો છો? શુભ પ્રસંગ લખો છો કે નહીં? કોઈ લખ્યું આજ સુધી અમારા આ લગ્નના અશુભ પ્રસંગમાં આપને આમંત્રણ છે? તો શુભ પ્રસંગ કેમ લખાય છે? ખ્યાલ કે તો ત્યાં કોઈને કોઈ અપેક્ષાએ
એની જે કશાય હતી ભોગની, એને જે છૂટો દોર હતો એને તે પ્રકારે મર્યાદામાં લાવી એક સ્ત્રી વ્રત, હે ને, ત્યાં એટલે અનેક સ્ત્રીઓ પ્રત્યે કે અનેક પુરુષો પ્રત્યેના જે ભાવ ખુલવાની સંભાવના છે, તો એને મર્યાદામાં લાવી. તો કોઈને કોઈ જગ્યાએ કશાયને મર્યાદામાં લીધી એટલે શુભ પ્રસંગ થાય. હાલાવે કે આ વાત ઘણી વખત ત્યાં લગ્નમાં બોલાવે, કોઈ લગ્નના પૂર્વમાં બી ધ્યાન રાખે છે. તો એટલા માટે હોય છે. તો એમાં કોઈ નિષેધ નથી, પરંતુ એમાં તું સાવધાન રહેજે. પછી તરત બીજો પ્રશ્ન બી હું પૂછું ત્યાં કે તું પછી હવે ઠીક છે, આ પ્રસંગમાં પંચ પરમેષ્ઠિઓની સ્થાપના શું કામ કરાવો? ત્યાં બી પૂજા મંદિરમાં તો કરાવો, સમજમાં આવે. અમારે ઘણા બધા ત્યાં કૌતુક કરવા હોય પછી અમારા ચૂકી જવાય, ના કરી. પછી અમારે ચોળીમાં જેવી ધમાલ ધમાલ કરવી હોય પછી તમે તો પંચ પરમેષ્ઠિનું પૂજન રખાઈ દીધું હોય. તો કહે છે કે ભાઈ એ પૂજન એટલા માટે રાખવામાં આવે છે કે તને યાદ રહે કે ખરેખર તો બ્રહ્મચર્યથી રહેવું જોઈએ અને વિતરાગી બનીને ભગવાન બની જવું જોઈએ. પણ તને આ ભાવ આવ્યો છે તો તું આગળ જઈને તને આ વાત યાદ રહે અને એમની સાક્ષીમાં તું આ ભાઈ ભાવ આવ્યો છે, તો એમાં તો હું નૈતિકતા રાખીશ અને એમાંથી પણ હું નિવૃત્ત થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને સંયમી થઈ અને પ્રભુ હું તમારા માર્ગમાં આવીશ. એટલા માટે મને યાદ રહે, હું છકી ન જાઉં અને હું ભૂલાઈ ના જાઉં. એટલા માટે પરમેષ્ઠિની જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરીને લગ્ન કરવામાં આવે છે. અને પહેલા શું રાખે છે? પહેલા જૈન દર્શન, હે ને. પહેલા શું નામ હતું? જૂનું નામ ગણેશ. ગણેશ કાંઈ છે નહીં, જૈન દર્શન ના શબ્દ. ઘણી બધી બાબતો છે એમાં. લગ્નની ક્રિયા, મરણની ક્રિયા, આ બધી ક્રિયાઓ પણ જૈન શાસનના અનુસાર હોવી જોઈએ. અને મરણની ક્રિયામાં બી જે આ બધી થાય છે ને, જે હાર ચડાવવા ને આ ચડાવવા, ક્યારેક લેશું, હાલ આપણો વિષય નથી, પરંતુ લેશું તો એમાંથી જેટલી બી અંધશ્રદ્ધા અને કોઈ જે અન્ય લોકોની ઓરથી જે ફોલો આંખ બંધ કરીને કરી લેવું, ત્યાં આ રીતે થાય છે, ત્યાં ઠાઠથી થાય છે, તો આપણે આ રીતે કરો અને આપણે પગે લાગો. અરે એ તો નશ્વર દેહ છે, માટી છે, અને એને અડીને તો ભગવાનની મંદિરમાં અભિષેક નથી કરી શકાતો. તું એને પગે લાગે છે, એ તો જ્યારે પપ્પા કે હતા પિતાશ્રી ત્યારે આપણા આદર્શ હતા, આપણે લૌકિક જીવનના માર્ગદર્શક હતા. ત્યારે એમના આત્મા સહિત શરીર હતું, ત્યારે એના આત્માને આપણે ચરણ સ્પર્શ કરતા હતા. તો તું હવે મળદાને મળતું છે, ખ્યાલ આવે કે ઘણી બધી બાબત છે એને છૂટી છવાઈ પડી છે. ક્યારેક આપણે સમેટીને ક્યારેક આપણે જો વિષય લઈશું. શું કહેજો એ તું નામ આપે છે હરિચ્છા, ત્યાં જ આવે હતા એ તું ભગવાનની નામે તું ને ચરી ખાય છે. નામ ભગવાનનું, નામ ગુરુદેવનું અને ચરી ખાય. તું કે તારા ગુરુના નામની નિંદા થશે, તને ખ્યાલ નથી. અને તો એ જૈન ધર્મમાં એ વ્યવસ્થા છે કે તું એ રીતે નૈતિકતાથી તું એ પ્રમાણે રહી શકે છે, ભોગ નૈતિકતાથી ભોગવી શકે છે, અને એમાં તું ભેદ જ્ઞાનનો જે પ્રયાસ છે તું ચાલુ રાખી શકે. તો આ વ્યવસ્થા તો છે. પણ તું ભગવાનનું નામ લઈને કરે કે નહીં, આ ભૂમિકામાં તો જ્ઞાનીઓને પણ હોય છે. તો કહે છે કે જ્ઞાની અશુભ ભાવને વેદતા નથી અને અશુભ ભાવને વ્યવહાર ધર્મ કહેવાતો નથી. એને જેટલો શુભ ભાવ આત્મતત્વનો વિચાર હોય છે એટલો તો વ્યવહાર કહેવાય છે, અને એ વ્યવહાર કહેવાય છે. એવી વ્યવહારથી ધર્મ કહેવાય છે, પરમાર્થ નથી. અને એના અનુસાર સ્વરૂપમાં ડૂબી જાય છે તો નિશ્ચિત ધર્મ કહેવાય છે. અશુભને તો કોઈ સ્થાન જ નથી. એટલે તું આ ખોટી વાતો નહીં કર. તથા વિકલ્પ કરે અને કહે કે અમારે વિકલ્પ ન કરવો, એટલે કહ્યું ને આગળ કે રાગ દ્વેષ ન કરવો, આપણે તો વિચારે, તું બધું વિચારીને જ કરે છે. ખ્યાલ આવ્યો? જો માની લો કે ભગવાનની આજ્ઞા માનવી હોય તો બધી જ માનવાની ને. હું ઘણી વાર કહું ને કે કોઈ દ્રવ્ય કોઈ અનુસાર કરતું જ નથી. સ્વયં ઉપાદાન જાગે ત્યારે કાર્ય થાય છે. તો ઘણા લોકો એમ કહે ને, જનરલ સભા હોય બધા જ પ્રકારના જીવો, તો આમ કહે છે કે ભાઈ તમે આવી રીતે વાત કરો કે આત્માને માતા નથી હોતી, આત્માને પિતા નથી હોતું, આત્માને દીકરો હોતો નથી, તો કે બધા સ્વચ્છંદથી હશે, સેવા નહીં કરે. તો કે એમ નથી. મેં એક શબ્દ ત્યાં બહુ સરસ કહ્યો હતો કે ભાઈ ત્યાં સેવા કરવાનો રાગ તો આવશે એ સાધન, પણ નિસ્વાર્થ ભાવે આવશે. એને તિજોરીની ચાવી નહીં દેખાય ને સેવા કરવામાં શોર્ટકટ. અથવા દીકરાનું જે પાલન પોષણ કરશે તો
તો ભવિષ્યમાં અમારો મજૂર બનશે એવું નહીં દેખાય. સમજો, એક તો આ સમજમાં આવે છે. અને હું કહું છું કે કોઈના કહેવાથી ક્યાં કોઈ કરી લે છે. અને અમે એટલું તો કહ્યું, તો સાથે સાથે એવી તો કહીએ છીએ કે રાત્રિ ભોજન નહીં કરતો, રોજ મંદિરમાં આવજે, તો કયું તે કરી લીધું. તો કોઈ કઈ કરી નથી લેતો, એ તો એની બુદ્ધિમાં બરાબર બેસે તો કરશે, નહીં તો નહીં કરે. અને અમે બે નહીંથી અહીંયા કથન કરીએ છીએ, એટલે કોઈ એને બરાબર ન સમજે અને એકાંતે પાપ કરી લે, કાં તો સ્વચ્છંદ થઈ જાય, તો એમાં અમે જવાબદાર નથી. ચોખ્ખું પંડિત ઉડનજીના કહે છે કે એમાં તો તું જિમ્મેદાર. બહાર તો બહુ બુદ્ધિ લગાવે છે, અહીંયા તને જે ગમે એ ગ્રહણ કરીને જાય છે, અને તારી કલ્પના જ તું પોષણ કરવા માટે કઈ અલગ અલગ અર્થ કાઢે છે. અર્થઘટન અલગ અલગ કરે છે. આ જેમ કે બહારમાં કાનૂન કરે, ગવર્મેન્ટ કાનૂન લાવે, જીએસટી, તો આપણે આપણા સીએ જે હોય છે આપણને કેવી રીતે બચાવે છે, એના અલગ અલગ અર્થઘટન કાઢે. સામે વાળો જજ બોલી ના શકે, કેમ કે એનો ઉદ્દેશ તો ખરેખર ગુનારહિત કરવાનો હતો, પરંતુ તું એમાંથી ગુનો કરી શકાય અને ગુનો નથી સિદ્ધ થતો એવું તું પ્રૂવ કરે. વકીલો આજના કાળા કોટ વાળાને પૈસા લઈ લે અને ગુનેગાર બનાવે. ખ્યાલ આવે કે નહીં? શું સ્થાપના કરીને બેસવાનું ગણેશભાઈ, હું લોયર નથી. તો ક્યારેક એટલે પહેલી જ ગાથામાં આચાર્ય દિવસ પહેલા સિદ્ધની સ્થાપના કરાય છે કે તું હું વકીલની વાત કરીશ ને તો તું તારા માથે લઈને તું વિરોધ જ કરીશ. કે તું વકીલ છે ને, એ વકીલ વખતે બી સિદ્ધ છે પહેલા સ્થાપના કર, એટલે વકીલનું એટલી ઉપેક્ષા થઈ જશે કે તને દુઃખ નહીં થાય અને તું સાચા માર્ગમાં ભેદ કરી દઈશ. કેટલી સરસ વાત છે. આવે છે ભાઈ જો, પણ માત્ર ધર્મનો આશ્રય લઈ વિષય કસાય સેવવા છે. તારે તો વિષય કસાય સેવવો છે ધર્મના નામે, તો ધર્મના નામે તું શું કરે છે તને ખબર છે? વિષય કસાય સેવે તો ચાલી જાય એક વખતના માટે, પરંતુ ધર્મની આડમાં સેવે, ખ્યાલ આવતો કે તું ક્યાં જઈને છૂટીશ? જ્યાં છૂટવાના મતલબ કે જ્યાં અવસર છે ત્યાં પણ તું માયાચારી કરે છે અને ધર્મના નામે ખપાવે છે આ બધી ખોટી ચીજો. માટે સેવા છે, માટે જ તે આવી જૂઠી યુક્તિ બનાવે છે. જો હવે જો બહુ ઊંચું ઉદાહરણ આપે છે, જો પોતાના પરિણામ કિંચિત પણ તેમાં ન મેળવ તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. આગળ અમે તને એક્સક્યુઝ આપે ને કે જો તારી એમાં કોઈ રસ ના હોય, તારી ઈચ્છા ના હોય, તારું કમને થતું હોય, પરવશતાથી થતું હોય, તને કોઈ માની લો કે બંદૂક મૂકીને કરાવતું હોય, તું તો અમે સમજીએ કે ચલે એમાં બંધ નથી પડતા. કોઈ બંદૂક મૂકીને કરાવે, ઘણા લોકો કહે છે કે ભાઈ શિવસેના વાળા આવે ને 101 રૂપિયા લઈ જાય તો અનુમોદના કહેવાય કે ના કહેવાય. અને તને બરાબર તલવાર રાખીને 100 રૂપિયા લઈ જાય તો એમાં કોઈ બંધ નથી થતું, ચિંતા નહીં કર. પણ તને એમ થતું હોય કે મારે 100 રૂપિયા આપવું નહીં, 1000 આપવું, અને કમસે કમ એ ગણપતિ તો કાંઈ ના કરે પણ આ શિવપતિ આપણો ખ્યાલ રાખે તો કે બધું પછી ચાલુ છે. ના ખ્યાલ શિવ સૈનિક છે તો મારું બરાબર છાપરું તોડે નહીં, આ ના કરે, તેના કરતા ગુનો જ ના કરે ને. ચાલતી વાતો ને જીવનમાં કોઈ જબરજસ્તી કરે, કોઈ મહિલાઓ પર કોઈ બલાત્કાર કરે તો એને બે વિચારી નથી કહેવાતી. પરંતુ અંદરમાં એની ઈચ્છા હોય અને પરિણામ કરે એનું કે હું શું કરું, એને પુરુષ પ્રધાન સમાજ છે તો કે નહીં, તારી તું એ રીતે રહે છે, તારી રહેણી કરણી ખરાબ છે, તું લોકો ઉત્તેજિત થાય એવી તારી ચેષ્ટાઓ છે, એવા તારા વસ્ત્ર તું પહેરે છે, એવું તારું જીવન છે. એનો અર્થ એ કે તને અંદર વાસના પડી છે કે મને કોઈ જોવે, અને પછી એવું પરિણામ આવે ત્યારે તું સરકારને ને તું બહાર નારા લઈને નારી શક્તિ તું જગાવે કે તારી ભૂલ છે, પણ ઠીકથી રહે. કાલે આવી મૈથુન સંજ્ઞા ભાઈ જોરદાર સરકાર સંજ્ઞાઓનું પ્રકરણ થઈ ગયું, ચાલી ગયું. શરીરમાં રાતના ક્લાસમાં શીખવાનું ઘણું હોય, અને આ તો પ્રવચન છે. ધ્યાન રાખજો. તો કે એ રીતે છે નહીં. શું કહેજો, જો પોતાના પરિણામ કિંચિત પણ તેમાં ન મેળવ તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. જેમ પોતે ધ્યાન ધરી બેઠો હોય, ઉદાહરણ જોરદાર આપ્યું છે. જો ધ્યાન ધરી બેઠો હોય, ધ્યાનમાં મુનિરાગ લઈ લો, અને કોઈ પોતાના પર વસ્ત્ર નાખી જાય તો ત્યાં પોતે જો કિંચિત પણ સુખી ન થાય તો ત્યાં તેનું કર્તવ્ય નથી, એ સાચું. સાંભળી દો શું કહે ત્યાં ખ્યાલ આવે છે કોઈને? કોઈ મુનિરાજ બેઠા હોય, નિર્વસ્ત્ર નિર્ગ્રંથ મુનિરાજ હોય છે, અને કોઈ જીવ અજ્ઞાની જીવ છે, ભોળો જીવ છે,
અને એની કરુણા આવી કે આટલી ઠંડી છે અને મારી પાસે તો 10-10 વસ્ત્ર છે, 2-2 સ્વેટર છે અને શાલ છે, તો એક શાલ આ વ્યક્તિને આપી દો એમ કરીને એમને ઉઠાડી દીધી. બરાબર છે? હવે એમને ઉઠાડી દીધી તો બતાવો કે મુનિરાજને કેટલો દોષ લાગશે, એમાં કેટલો બધું થશે. આમ એક શબ્દ લખ્યો છે, એમાં લખ્યું છે ને, જો શું લખ્યું, જેમ પોતે ધ્યાન કરીને બેઠો ને કોઈ પોતાના પર વસ્ત્ર નાખી જાય ત્યાં પોતે જો કિંચિત પણ સુખી ન થાય. હા, ખ્યાલ આવે? એટલે અંદરમાં થોડું કે ભાઈ મેં ક્યાં કીધું છે, મેં ક્યાં વસ્ત્ર માંગ્યું છે, મેં તો ઢાળવાનું કીધું નથી, એ તો એ નાખી ગયો છે, હે ને? ભલે જે જેટલો 1 કલાક અનુકૂળતા રહી તો રહી, આપણે ક્યાં નાખ્યું છે, આપણે તો એને ખ્યાલ આવ્યો ને શું કેવું છે. અંદરમાં એવું ચાલતું કે જો મેં તો સામે ચડીને કીધું નથી કે તું આ વ્યવસ્થા કર, બરાબર છે, અને મેં બી ઈચ્છા બી નથી કરી. હવે એ નાખી ગયો છે તો નાખી ગયો છે, તો જ્યાં સુધી કોઈ ન ઉઠાવે ત્યાં સુધી જેટલી અનુકૂળતા મળે એટલી સારી. તો કહે છે કે તું એ વસ્ત્રને ગ્રહણ કરી લીધું છે. ખ્યાલ આખી વાત રાજુભાઈ પીપીટીમાં આવે છે કે નહીં? બાકી એને તો એમ લાગે કે ન પેલો જે નાખી ગયો એના પર ન દ્વેષ આવે અને હવે દૂર કરશે ઉપસર્ગે એને કોઈ ભાઈ કે આ તો ઉપસર્ગ છે, મારી જે પાત્રતા અને મારી જે યોગ્યતા છે અથવા જે મારી જે પોઝિશન છે, પોઝિશનને યોગ્ય બહારની ક્રિયા નથી અને એ મને માન્ય નથી. અંદરમાં ખેદ વર્તે છે, સ્વરૂપમાં જવાનો ઉપાય કરે છે અને બસ કોઈ ઉપસર્ગ ઘટાડી દે છે, આ પડી જાય છે, આ ઉડી જાય છે, જે બી થતું હોય. બરાબર? ખ્યાલ આવે કે ના? એક વાર બીજું એવું નથી કે મુનિરાજોને એટલી ગરમીમાંથી આમ છાયડામાં આવ્યા તો છાયડાનું જ્ઞાન નહીં થતું, એવું છે? જ્ઞાન તો થાય છે પણ છાયડામાં મજા આવી જાય છે એમ નથી થતું. એના માટે છાયડો અને તડકો બે એક સમાન છે અને પોતાનાથી ભિન્ન છે. એ પૂતગલના પરિણામ છે એનું ચેતન છે. વાહ વાહ રે વાહ, ધન્ય દિશા એ મુનિ દિશા. શું તડકો ને શું છાયડો, શું રોગ ને શું નિરોગ, પૂતગલના ભેદ અને હું પૂતગલથી ભેદ, હું જુદો, મારે ન લેવા કે ન દેવા, હે ને? વિતરાગ દિશાની સાથે ત્રણ ચોકડીના ભાવની આ પોઝિશનની વિરુદ્ધ આ બહારમાં એક પોઝિશન બની છે અને મારું લક્ષ્ય ત્યાં ગયું 6થા ગુણસ્થાનમાં અને એનું જ્ઞાન પણ આવ્યું તો વળી પાછું કરુણા કરીને જે સ્વરૂપમાં જાય સમજમાં આવે છે કે નથી આવતું આખી વસ્તુ. પણ એમને એક વાર એવું ફીલ આવી જાય કે હાસ, હે ને, કેટલી ઠંડીથી હાસ, તો એ મુનિ નથી. મુનિ પણ જતું રહ્યું, ભલે નવજી રહ્યું છે. કેટલી કન્ડિશન, કેટલી વિતરાગતા, કન્ડિશન શું, કેટલી સહજતા, કેટલી સ્વરૂપ એ રીતે છે. જો ત્યાં જો પોતે કિંચિત પણ સુખી ન થાય અને જરા પણ એનું ઇન્વોલ્વમેન્ટ ન આવે તો ત્યાં તેનું કર્તવ્ય નથી, એ સાચું કર્તવ્ય નથી. એટલે અને એમાં એ ભાઈ અમે શું કરીએ, અમે કાંઈ નથી કર્યું, એ એનું સ્ટેટમેન્ટ સાચું અથવા એને બંધ થતો નથી અથવા એ મુનિપણું એને જડવાઈ રહે છે, મુનિપણું ખંડિત થતું નથી, હે ને? કરે શું એના પછી તો ઓલું નાખવા વાળો તો જતું રહ્યો. હવે કોઈ સમાજના બીજા વ્યક્તિઓ આવે, હવે એ મજા લે છે કે જુઓ આ મુનિ, જુઓ આ મુનિ, જુઓ આ મુનિ. અરે તને ખબર નથી, હે ને? આમ કરે છે, આ તેમ કરે છે, આ તો કપડું ઉડીને બેસે છે, મુનિ મનાવે છે. તો કે ભાઈ એ નથી, તને ખ્યાલ નથી શું થાય શું નહીં. અને તારી ફરજ એ છે કે ઉપસર્ગ દૂર કરવો. ખ્યાલ આવ્યો? તારી ફરજ એ છે કે શ્રાવક તરીકે ઉપસર્ગ દૂર કરવું. અને બીજી આત્માર્થી તરીકે શું ફરજ છે? કોણ દૂર કરી શકે એ તો ખ્યાલમાં રાખવું. એ ખ્યાલમાં ખૂંટાથી બંધાવો, હે ને? હારથી બંધાઈ જશું તો વાત પતી ગઈ. દુનિયામાં કહેતો હશે ફલાણા મુનિનાથનો ઉપસર્ગ દૂર કરે, શું મળી જશે? જસ કે રૂપિયા કે મોક્ષ? તમે આવે આખી વાત. ભાઈ બહુ ખતરનાક વાતો છે, હે ને? 5મા અધિકારમાં પણ દમ છે. હું આ સવારે વિચાર કરતો હતો કે જોરદાર વાત આવે છે. જો પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે, હે ને, અને પોતાની સ્થિતાધિક વેદના મટાડી સુખી થાય, શું કરીએ? પંચમકાલ છે, હે ને? શ્રોતાએ એવા, હે ને, શું કહે, ભક્તે એવા, તો ગુરુ એવા. તો કે એમ ન હોય. 3 કાળમાં હોય એક જ પરમાર્થનો પંથ. પંચમકાલમાં કોઈ અલગ પ્રકારે મુનિ પણ હોય, હે ને? ચતુર્થકાલમાં અલગ પ્રકારે હોય, એમ નથી. ભલે એના શ્રોતાઓ અલગ અલગ પ્રકારની માન્યતા વાળા હોય, પરંતુ મુનિ પણ આમાં ફેર. પાણી
દરેક કાળમાં ઠંડક સ્વભાવ ધરાવે છે અને દરેક ક્ષેત્રમાં ઠંડક ધરાવે છે. અમેરિકામાં હોય કે અહીંયા હોય, ચતુર્થ કાળમાં હોય કે પંચમ કાળમાં, જેમ છે એમ માનો ભાઈ. જો ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ બને? પોતે તો વસ્ત્ર પહેરે હે ને, અને કેમ બને? બાલ ક્રિયામાં તો દેખાય, ના ના અમને એવો રાગ નથી, અને બધું દેખાય. દુકાને તો જાય અને કે નહીં અમને કમાવાનો રાગ નથી. જો એ રાગ કરવા જેવો નથી, આદરણીય નથી, એ વાત સાચી છે, પરંતુ તને રાગ નથી એમ નહીં. હું શું કરું? અને પછી તો એટલું બધું નીચે આવીને વાત કરે છે કે તમને એમ લાગે કે શું બોલે છે. એ અત્યારના નાના બાળકો છે, ગર્ભગ્રસ્તી છે, એટલું નહીં. અરે આ નહીં કરીએ તો મંદિરો કઈ રીતે બંધાશે? તો શું કરે? આપણે ધંધો નહીં કરીએ, ખોટા કામ નહીં કરીએ અને 200-500-1000 કરોડ નહીં કમાઈએ તો આ બધી સંસ્થાઓ બનશે? બોલે છે કે તું શું બોલે છે? પેલા અગર તારે દાન આપવા માટે તારે ખોટા કામ કરવા હોય તો કે દાન નહીં આપતો તો એ ધર્મ થશે. પરંતુ દાન માટે તું આ કરતો હોય તો કે દાન માટે નથી કરતો, દાન આપવાના માન માટે કરે છે. અને દાન આપવાના માન માટે જ નહીં, આ દાન આપી અને તું 10 ગણા કમાવા માટેના લોભ માટે કરે છે. ખરેખર તો તું કસાયનું પોષણ કરે છે, તારા તો દાનના ઠેકાણા નથી. દાન તો ધર્મ જે સાચું દાન કરે છે એ ધર્મ નથી, પણ તું જે રીતે દાનની તું દાનત છે તારી, એ તો કે તું કઈ કોટીમાં જઈશ તને ખબર નથી. બહુ લડે છે લોકો પૈસા આપવાનું બી, નામોમાં ને આમોમાં ઠામોમાં ને કાંઈ દમ નથી. ગુરુદેવશ્રી એવું સમજાવી ગયા છે તો બી આપણી આંખ નથી ખુલી. મોટા અક્ષરે લખો ને અમારે મારું પેલું નામ આવવું જોઈએ, શું છે તારું નામ શું, હે ને? તું આત્માર્થી છે કે નામાર્થી છે ખબર જ નથી પડતી અમને. આ બધું અમારે સમસ્યાઓ આવે છે. અને જ્યાં બધું વિદ્વાનો ને થોડું જોડે બધા બેસતા હોય તો કે ભાઈ આ પૈસા આપવાનું કહે છે, કન્ડિશન કરવાનું કહે છે. કઈ નહીં થયું, આપણે પૈસા લેવા ક્યાં બેઠા છીએ? મેં એમ કીધું પૈસા તો આ કેવી રીતે થશે? થશે ને, જે ચીજ થવાની છે એના ગુરુદેવશ્રી કે આ શરીરને ચાલવાનું છે, રોટલા આવી જશે. હવે રોટલા નહીં મળે એટલા માટે હું મિથ્યાત્વના પોષણનો પક્ષ રાખી અને એની પ્રભાવના અપ્રભાવના કરું, એવું કામ મારાથી નહીં થાય. શરીરને ટકવું હશે તો રોટલા આવશે. એ શરીરનો મામલો છે, મારો મામલો નથી. જબરજસ્ત જો આ વાત જો સમ્યક દ્રષ્ટિની દ્રઢતા, નિસંગતા હલાવે કે નહીં, સમજ આવે ને? એવું નહીં કથનમાં નીકળી પડ્યા. અને તો બોલવામાં તો આ ગાંધીજી હું તમને આનાથી બી સારા ડાયલોગ બતાવું. શું મોટી વાત છે, સમજ આવે ને હું શું કહું છે? જીવનમાં જોવા મળે. વાત તો બહુ મોટી છે ભાઈ, સમજવા જેવી વાત છે, ઉતારવા જેવી વાત છે, પાતળવા જેવી વાત છે. શું કરે છે જો, જોરદાર વાત છે અહીંયા જો. જ્યાં વસ્ત્રને અંગીકાર કરી પહેરે ને પોતાની સીતાધિક વેદના મટાડી સુખી થાય, તો ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એમ કેમ બને? તું ઠગે છે હે ને? જો વળી સાંભળજો, બહુ આ સિદ્ધાંત અહીંયા ઘટાડશે, ઉદાહરણ અહીંયા ઘટાડશે. વળી કુશીલ સેવન, અભક્ષભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતા જ નથી, તો ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માની? તું બહારમાં જે કરે છે અને તું કહે કે નહીં એ તો હરી ઈચ્છા છે ને, એ તો શરીરનો ધર્મ છે, અમારી તો કોઈ એવો અમારો તો કોઈ વિકલ્પ હતો જ નહીં, તો કેવી રીતે માનીએ કે તું અંદરમાં બહારમાં ક્રિયા દેખાય ને અંદરમાં પરિણામ ના હોય? એમ બને નહીં. અંદરમાં પરિણામ હોય અને બહારમાં ક્રિયા ન હોય એવું તો બને, પણ બહાર ક્રિયા દેખાય અને તું કે અમને અમારે પરિણામ નહોતા, તો કે તું પોતાને ઠગે છે અને બીજાને ઠગે છે. એવું તો બને, અંદરમાં બહુ પરિણામ બહુ ખોટા થતા હોય, પણ બહારના સમાજના ડરથી, નરકના ડરથી, ધર્મના ડરથી ન કરે, ક્રિયામાં ન દેખાય. બરાબર છે? ક્રિયાઓને દબાવે, પરંતુ ક્રિયા કરતો હોય અને એમ કે નહીં અમને એવા ભાવ નથી, આ તો લગી ઉદય આવ્યો તો ને એટલે થઈ ગયું, તો કે એમ નથી. જો ટાઈમ છે ને આપણી પાસે, ખૂબ ટાઈમ છે, 1.25 કલાક છે ને, કે આ વાત તમને જે આધ્યાત્મિક વર્ણન થાય છે ગુરુદેવશ્રી દ્વારા, એમાંથી બહુ વાત ખુલે છે આમાં. કે જે જ્ઞાની છે એવી વ્યાખ્યા આવે છે કર્તા કર્મ અધિકારમાં કે જ્ઞાની રાગાદિનું કરતા હોવાથી કરતા નથી, કરતા હોવા છતાં કરતા નથી. સાંભળ્યું છે?
પહેલા તો પૂતગલથી વાત ઉઠાવે. પૂતગલ દ્રવ્યનો કરતા તો જ્ઞાની તો છે જ નહીં, પરંતુ અજ્ઞાની નથી. પૂતગલ દ્રવ્યનો અથવા પરદ્રવ્યનો કરતા. પણ એ સંબંધી એટલે દુકાન, મકાન, ગોટલા, આ તે ધન એનો કરતા અજ્ઞાની નથી. આ એની મમતાનો, એના રાગદ્વેષનો કરતા અજ્ઞાનના કારણે કહો તો કહો, પણ દુકાનનો કરતા તો અજ્ઞાની પણ નથી. પહેલા તો સાફ કરી નાખી બુદ્ધિ, હે ને? બરાબર. એટલે ગુરુદેવજી કહે છે કે પૈસા નથી કમાતો, તું મમતા કમાય. પૈસા આજ સુધી કોઈ જીવે એક પૈસો નથી કમાયો, પણ કરોડો અરબો રૂપિયા કમાવાની મમતા કમાય છે. શું કહ્યું? બરાબર છે વાત. તો કહે છે કે અજ્ઞાનીને કહ્યું, અજ્ઞાની. હવે મને બતાવો કે રાગ, જ્ઞાનીને કમાવાનો રાગ તો આવે છે કે નથી આવતો? તો પછી જ્ઞાનીના વારામાં જુદો સ્ટેટમેન્ટ આપ્યું છે. એટલે એમને એટલે રીતે આપ્યું છે, ભગવંતોએ આપ્યું છે. ગુરુદેવજી ખોલીને મૂકે, કુંકુમદેવે જે કહ્યું ખોલીને મૂકે કે જ્ઞાનીને તો રાગાદીનો કરતા, રાગાદી કરતો હોવા છતાં, કરતો હોવા છતાં કરતા નથી. કે કરતો હોવા છતાં પરિણામે તો છે, પણ એનો કરતા કેમ નથી? કેમ કે એ ભાવને સ્વભાવ રૂપે અનુભવ કરતો નથી, ઉપાદેય નથી માનતો. એટલે અમે એને એ ઓરથી એને જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ, પણ એ રાગાદીનો કરતા જ્ઞાની નથી. બોલો, હવે તું આ કોટીમાં હોય તો તું એ બધી ક્રિયાઓનો કરતા નથી. અરે તું તો જે ક્રિયાઓનો કરતા નથી માનતો, એ ક્રિયાઓ તો જ્ઞાનીને નહીં, જ્ઞાની બનતા પહેલા નથી હોતી. શું કહ્યું? તું જે ક્રિયાઓને ધર્મના નામે કહે છે કે હરી ઈચ્છા થઈ, આમ થયું, તેમ થયું, ઉદયગત છે, તો કે ઉદયગત તો જ્ઞાનીને કહેવાય, પણ ઉદયગતમાં જ્ઞાનીને આવી પરિણામો હોતા નથી. તું જે કહે ને કુશીલ ને તું આ રીતે જેવા પરિણામો જ્ઞાનીને નથી હોતા, પસ્ત્રી સેવન ને બધું, બધી બધી વસ્તુ સમજવા આવે આખી વાત. આજુભાઈ કે તું એ રીતે નહીં ઠરાવ. તો કે જ્ઞાનીને તો જે રાગ એની ભૂમિકામાં આવવા વાળા પાપ, હે ને, કે જે લોકમાં તો એને પાપ નથી કહેવાતા, સિદ્ધાંતમાં પાપ કહેવાય. જો લોકની અંદર માન લો કે કોઈ નીતિથી કમાય, બરાબર છે, અને કોઈ નીતિથી આજીવિકા કરી અને જે નિંદનીય ના હોય એવા પોતાની પત્ની સાથે કે પોતાની ફેમિલી સાથે ફરવા હરવા આ જે ભાવ કરે, તો એને દુનિયામાં પાપ કહે કોઈ? તો લોકમાં એને પાપ નથી કહેવાતું. લોકમાં તો ચોરી કરીને કમાય, એને ખોટા અવરણભવ રાખે, વ્યસનો કરે, તો એને પાપ કહેવાય છે. તો લોકમાં તો પાપની પરિભાષા જુદી છે. અને અહીંયા તો ખાવાનો ભાવ નૈતિકતાથી તું ખાય, ભક્ષ ભોજન કરે, તો કે ખાવાનો ભાવ પુણ્ય ભાવ નથી. ખ્યાલ આવે કે નહીં? તો પાપ ભાવ છે. તો આખી અલગ અલગ પરિભાષાઓ છે કે નહીં? પણ તું દુનિયાદારીની દ્રષ્ટિથી તો તારામાં ક્યાં ઠેકાણા છે? અને ગુરુદેવ તું કહે કે ભાઈ પુણ્યના ઠેકાણા નથી, તો આજે તો એવું જીવન આવી ગયું છે કે તારા તો પાપના ઠેકાણા નથી. ખ્યાલ? પહેલા તો એ પુણ્યના ઠેકાણા નથી એવું ચાલતો તો કમસે કમ. તો કે હવે તારા પાપના ઠેકાણા નથી, પાપમાં બી તું જે નીતિમત્તા તો છે નહીં કઈ બી. જે કઈ જોઈએ મારું, જે કોઈ જોઈએ મારું, ગમે એમ કરીને મારું કરી લો અને હટાવી દઉં. કોઈ બી નૈતિકતા નથી તને. અને તારા ઉદય પ્રમાણ તને મળ્યું છે, અને મળ્યું છે ઉદયમાં છે, મારામાં નથી. એવી બુદ્ધિ વાળાને ઉદયગત કહેવાય. અને એ જ ભાવ પેલાને ઉદયગત નથી કહેવાતો, કે પેલો એનો કર્તા બનીને કરે છે. શું કહ્યું? ઉદય ભાવ, જે ઉદય ભાવ જ્ઞાનીને કહેવાય, એ તો ઉદય ભાવ છે. એના માટે છોડી દે, ઉદયગત છે. એક ઉદયગત છે, આત્મગત નથી. કેમ કે એ કર્તા બુદ્ધિ નથી. અને અજ્ઞાનીમાં તો ઉદયગત હોવા છતાં એમાં જોડાઈને કરે છે, એમાં ઉપાધિ બુદ્ધિથી કરે છે, એટલે એના માટે ઉદયગત હોવા છતાં ઉદયગત નથી. એની ઓરથી તો આત્મગત છે, એ રીતે પરિણમે છે. તું તો કર્તવ્ય રીતે કરે છે, અને તું તો ખાલી બહાના બતાવે છે, બાકી તો કર્તવ્ય માનીને કરે. અને બહારમાં આવી અશુભ ક્રિયાઓ હોય અને તું કે અંદરમાં હું નિર્મોહી છું, એવું હોઈ શકે? રાગની ક્રિયા હોય ને અંદરમાં રાગ ના હોય, કીર્તિ બને? આ વસ્ત્ર ઉપર છે તો મને વસ્ત્રનો રાગ નથી, કીર્તિ બને? એ રાગમાં ઉપાધિ બુદ્ધિ ના હોય એવું સમ્યક દર્શન હોઈ શકે, પણ વસ્ત્ર છે ત્યાં સુધી મને રાગ છે. આ રાગ છે કે શોભા છે? ના ખ્યાલ? લગ્નની ચોળીમાં વરરાજા બેઠો હોય, એને સિંગાપુર જઈને સૂટ સીવડાયો હોય અને લાવ્યો હોય, અને એ દિવસે મારું પ્રવચન રાખ્યું હોય, અને હું એને કહું કે આ સૂટ પહેર્યો છે એ શોભા છે કે રાગ છે? બતાવો બેટા. તો એ શું કે શું કહો છો, મારી તો બધી જ મજા બગાડી દીધી, હે ને? તને ખબર નથી કે તને સાચી મજા ક્યાં છે? એ તને ઈશારો કરીને જઈએ છીએ.
है આપણા હાથમાં પીછી કમંડળ શોભે है આપણે કેસલો જ રીતે આપણે કેસલો જ થઈને જે આપણું જે માથાની શોભા શોભે ટીપ ટોપ ને ડાય ને આ ને તે ન શોભે આપણને કેસલો જ કરીને વાળ નાખે આપણી શોભા નથી है શણગાર આપણું સ્વરૂપ નથી શરીરનો શણગાર એ આપણી શોભા નથી શણગારવાનો ભાવ જતો રહે અને જે અંદરમાં વિતરાગતા આવે અને શરીરના અંગો પણ નિર્દોષ દેખાય શું કહ્યું એની ચેષ્ટાઓ પણ નિર્દોષ દેખાય એ તારી શોભા છે સમજાવે કલ્પનામાં બી આપણે આવા સપના કરીએ કેવી એકદમ બાળક ગમે તેવું હોય કોઈ બાળક પ્રત્યે આપણને એવું થાય છે કોઈ ગ્લાનિ થાય છે બાળક ગમે તેવું કાળું હોય ગમે તેવું હોય પણ આપણને ઇનોસન્ટ જ લાગે છે કેમ કે એની બુદ્ધિપૂર્વક એવી ચેષ્ટા નથી કરતો અને આપણને થપ્પડ બી મારી દે તો આપણને ગમે છે આમ તેડ્યું હોય તો થપ્પડ પણ મારે છે કે ને હમણાં બે છે ને નાના બની ગયા કોઈ દાદા બને કોઈ નાના બને તો આપણને કેવું ગમે છે ઇનોસન્ટ લાગે છે કે નહીં અને બીજો કોઈ બાજુવાળો અડાવી દે હાથ તો સમજ આવે છે તો કે એની ચેષ્ટાઓ તો કે કેમ કે એને મારવાનો અભિપ્રાય નથી એને એવી જાતિની અંદરમાં મોહરાગદ્વેષ તો છે પણ મોહરાગદ્વેષ એ રીતનો ડેવલપ નથી કે બહારમાં પ્રવૃત્તિ વિશેષ દેખાય એટલા માટે આપણે એ અપેક્ષા એને ઇનોસન્ટ માની લઈએ છે તો જ્યારે જે મુનિરાજને 3 ચોકડી કસાયના લેવલનો કસાયો નીકળી ગઈ હોય અને તો એને બહારમાં શરીર ઉપર ઉલટી બી હોય એને વોમિટ થયેલી હોય તો બી નિર્ચિકિત્સા છે કે નહીં દૃષ્ટિઓને હોય છે ગ્લાનિ નથી થતી છે કે નહીં ભાઈ બહુ બધી બાબતો છે તો એ રીતે સમજવું જોઈએ તો એટલા માટે રાગ દ્વેષના ભાવે તને તો બહારમાં આ બધી જે તું કુશીલ પ્રવૃત્તિઓ કરે ને તો અંદરમાં રાગ ના હોય એવું વ્યક્તિ કરે આ એક બહુ સરસ ટોપિક છે ક્રિયા અભિપ્રાય પરિણામ બહારની ક્રિયા શું છે પરિણામ શું છે અભિપ્રાય શું છે આ 3 ચીજો જો ક્લિયર હોય ને તો મોક્ષ માર્ગમાં એના માટે અથવા દરેક જીવનમાં દરેક કાર્યમાં એને સહજતા પોતાના માટે બીજાની જો ક્રિયા જોઈને નિર્ણય કરીને શું કરવું એના પરિણામ તને ખબર નહીં પડે ને અભિપ્રાય તો તને તારા અભિપ્રાયને શોધવાની હતી તારાનો ખટક નથી તો બીજાના અભિપ્રાય તો શું થશે અને અભિપ્રાય તો દેખાય ને અભિપ્રાય અનુસાર બહારમાં ક્રિયા નથી હોતી અભિપ્રાય કયો હોય પરિણામ કયો હોય ને ક્રિયા કઈ જોઈ લીધું તો એના અભિપ્રાય તો એમ હોય કે લૂંટી લેવું છે અને બહારનું પરિણામ તો આવો સાહેબ બેસો સીટ આમ કરો એમ હોય અને ક્રિયાઓમાં તો ભોજન બરાબર અને કદાચ બહારમાં બીજી રમત રમાતી હોય ક્રિયામાં બધી તૈયાર થતી સુપારી આપી ઠીકાણા નીકળી આવે આખી વાત તો એ બધી બાબતો છે આ બધું એ પ્રકરણ છે જો અને પોતાની શીતલાદી વેદના મટાડી સુખીતા ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો કેમ બને ને આગળ છે આપણે વળી કુશીલ સેવન અભક્ષ ભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતા જ નથી તો ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માની તું કહે છે કે એ બધું તો શરીરનો ધર્મ છે મારી ઈચ્છા નથી એમાં મારો વાંક નથી ટૂંકમાં હું જે આ ખોટા કામ કરું છું પાપ કરું છું એમાં મારો વાંક નથી કેમ કે એ તો શરીરનું એટલું પરિણમન હતું એ વખતે વિકાર આવવો અને થવું એ શરીરનું કામ હતું તો કહે છે કે અંદરમાં તારી ઈચ્છા નથી સાચું બોલ અંદરમાં તારે જોડાવાનો ભાવ હતો રસ એમાં સુખ લાગે છે અને એ બધું અંદરમાં પડ્યું તો કે નતું તો પછી તું એનાથી કર્તવ્ય નથી એમ કહીને કેમ તું એનાથી તું ઠગાઈ કરે અરે તું માન કમસે કમ કે આમ કર્તવ્ય એટલે કે તે કર્યું નથી તું કરતા નથી તું કે હું કરતા છું મેં કર્યું છે મેં અપરાધ કર્યો છે મેં ભૂલ કરી છે તું ભૂલ કબૂલ કર અને મોક્ષ માર્ગમાં સૌથી પહેલા એ વ્યક્તિ પાત્ર છે કે ભૂલ કબૂલ કરે ખ્યાલ એટલે સૌથી પહેલા ભૂલ નું જ્ઞાન કરાવવામાં આવે છે સાત અધિકાર સુધી ભૂલનું જ્ઞાન કરાય ખ્યાલ અને 8મા અધિકારમાં પછી બતાવે છે કે તને શાસ્ત્ર સમજતા ના આવડ્યા એટલે તું 7મા અધિકાર વાળી ભૂલ કરી છે અને હવે તું તારે જો ભૂલ મટાડવા તૈયાર થયો હોય તો તને 9મા અધિકારમાં હવે તને મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવીએ છે કે ભૂલ કેવી રીતે મટે છે આખું મોક્ષ માર્ગ પ્રકાશક એ રીતે બને છે હે ને જેટલા વર્ષોમાં આવે એટલા વર્ષોમાં પણ આપણે ધારાથી જશું એકદમ વ્યવસ્થિત ખ્યાલ આવે ને જો એ રીતે જો કામ ક્રોધાદિકનો અભાવ જ થયો હોય જો હવે આર્ટ્સ કથન આશીર્વાદનું કથન હોય ગમે ત્યાં જો કામ ક્રોધાદિનો અભાવ જ થયો હોય તો ત્યાં કોઈ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સંભવે જ નહીં સિદ્ધાંત
કે જો તારે અંદરમાં કોઈ તારે તો બહાર ક્રિયાઓ રાગ ના હોય તો ક્રિયાઓ હોય જ નહીં, પણ ક્રિયાઓ છે એટલે રાગ હોય. ટૂંકમાં ક્રોધાદી ભાવ તારો અભાવ થઈ ગયો હોય તો બહારમાં કોઈ પ્રવૃત્તિ હોય નહીં, ભગવાનને કોઈ પ્રવૃત્તિ હોય નથી. હવે સાંભળજો, આપણા માટે કોઈ પ્રેરણા આપે છે. તથા જો કામ ક્રોધાદિક હોય, માની લો કે હોય, તો શું સ્વીકારવાનું? આપણે પહેલા છે બરોબર છે એટલે તો આપણી પાસે કેવી રીતે મટે એ સમજવા નથી. આ કોઈ પહેલા તો એમાં દુઃખ છે એ અમને ખબર પડી, અને મટી શકે છે એ તમે પ્રમાણ છો, અને તમે કેવી રીતે મટાડ્યું એટલું પ્રભુ કૃપા કરીને બતાવો. ખ્યાલ આવે? અમને તો કૃપા કરીને બતાવો. પહેલાથી ના અમને તો છે જ નહીં, અમને તો છે હતું હશે, અમે તો ભગવાન આત્મા છીએ, ચાલે છે એ રીતે બધું ચાલે જીવનમાં. કાંઈ ભગવાન આત્માને એમ ભગવાન આત્માને બદનામ નહીં કર, અને ભગવાન આત્મા બતાવવા વાળાને બદનામ નહીં કર. એના પરિણામ માઠા છે અને એના એવા ફળ આવશે તને ખબર. સીધે સીધું જે ગુરુદેવજીએ કીધું છે વાંચ, અને એમાં ઉલટા ઉલટા અર્થઘટન નહીં કર. તું અર્થઘટન જે કરીશ તો ત્રીજી જ ક્વોલિટીમાં એનાથી વિરોધમાં હું તને બતાવું. બોલ, તું ક્યાંથી કહેતા? ગુરુદેવનું નામ નામે ચેરી ખાય છે, બહુ પીડા છે, હે ને? રાગ છે, રાગથી જે દુઃખી થાય છે. અસ્તુ સમજ આવે છે કે શું કરે? કેમ કે જેમ રામના નામે પથરા કરી જાય. અરે પુણ્યથી તારો ખોટો સિક્કો એ ચાલી જાય, પરંતુ એનાથી તું મોક્ષમાં નહીં જઈ શકે, એ વાત તું ખ્યાલમાં રાખ. બાકી પુણ્યમાં તો ખોટી નોટે ચાલી જાય છે. નથી ચાલી જતો. અને ખોટી વાતની જેટલી બોલબાલા છે એટલી સાચી વાતની ક્યાં બોલબાલા છે? બતાવો. આજથી સત્ય વાત સાંભળવા કેટલા પરાણે લાવવા પડે, પ્રલોભન આપવા પડે, ટિકિટ આપવી પડે, સોનગઢની કેટલું બધું કરવું પડે ભાઈ. અને ખોટી વાતમાં ટિકિટ આપીને જાય, ટિકિટ ખર્ચીને જાય. અને શું કર્યું આખી કલા સારામ બાપુ? લોકોને ક્યાં લગાડી દીધા પાપોમાં. પકડાય પછી બી આજે બી એના ફોલોઅર્સ માનવા તૈયાર નથી અમારા ગુરુ તો. કેમ કે એને જે માન્યતાઓ હતી ને એનું પોષણ કરાવવાળો વ્યક્તિ હતો, એટલે મજા પડતી હતી એને. ભોગ આદિ ગમે અને ભોગ આદિ ભોગવવાથી મટે એવી રજનીશની કથા વિનોદ ખન્નાને ગમે. કઈ મોટી વાત? માળા પહેરીને જતું રહે અને જતું રહે બીજા પ્રોગ્રામ. અને લોકોને આદર્શ બનાવતો ગયો કે મારા જેવો વ્યક્તિ જાય છે, સેલિબ્રિટી તું છે કોણ? સ્વભાવથી ભગવાન આત્મા જેમાં વર્તમાનમાં જો લોકોની બુદ્ધિ બગડી ગઈ છે કે કલામાં બહુ મશહૂર હોય ને તો એ પોતાને કલા ગમે તો એને ભગવાન બનાવવાના મીંડના પૂતળા બનાવવા તૈયાર થઈ જાય. મૂર્ખ છે. એના તો કોઈ એક્ઝિબિશન હોતા હશે. સમજ આવે? સરકારને તો વોટ બેંક જોઈએ. દુનિયામાં જ્યાં જોશો ત્યાં ઝેર છે. પગ મુકતા પાપ છે, જોવાથી ઝેર છે, માથે ભૂત ભમે છે. એમ સમજી વિચારી અને તું દિવસમાં આજના દિવસમાં પેલો પર વાત તું સમજવા જેવી. મતલબ કે આમ પગ મૂકીએ તો તે જીવોની ભરમાર છે. હિંસા. શું દોડીશ તું? શું કમાવા ભાગીશ? કેટલી દિશાઓમાં જઈશ? અરે એ તો અલગ, પણ તું ત્યાં જઈને હિંસાની જ અનુમોદના કરી શું કરે? આમ તો બાધા છે, પણ બહારગામ જઈએ છીએ ધંધા માટે, જવું પડે ફોરે, તો ત્યાં તો મળતું નથી એટલે ત્યાં ચલાવી લઈએ છીએ. તો શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ત્યાં ચલાવી લેવાય એવો કોઈ નિયમ છે. ગુરુદેવજી કહેતા ને, ગુરુદેવજીને કોઈ પૂછતા કે તમે કહો છો રાત્રિ ભોજનનો ત્યાગ કરો, પણ ગુરુદેવશ્રી તમે સોનગઢમાં રહો છો, અમે તો મુંબઈમાં રહીએ છીએ. મુંબઈ વાળાનું જીવન તો તમને ખબર નહીં હોય. ગુરુદેવજી કહે કે અમને બધી ખબર છે. બોલતું આગળ તો કહે કે અમારે મુંબઈમાં ક્યાં નોકરી દૂર જવું પડે, અને પછી રાત્રે 10 વાગે માંડ તો પહોંચીએ અને પછી ભૂખ્યા સુઈ જઈએ તો બીજા દિવસે કેવી રીતે પ્રવચનમાં અવાય. તો એટલા માટે અમને કાંઈ રસ્તો માર્ગ કોઈ ઉદ્દેશ્ય કે એક માર્ગ છે. એટલે જે આત્માહિત કરવું હોય એને એવી નોકરી જ ના હોય, અને એવા સ્થળમાં એને રહેવું યોગ્ય છે જ નહીં. હવે તારે 50 લાખનું પેકેજ જોઈએ છે અને ત્યાં મંદિર વગર રહેવું છે, તો એ તો તારી બીમારી છે, અમારી બીમારી.
50 લાખનું પેકેજ મળે છે, મંદિર નથી સાહેબ, અને ત્યાં જ્યાં રહે છે ત્યાં ભોજનની કોઈ વ્યવસ્થા નથી, ચલાવી લેવું પડે છે, એકાદ દિવસ બનાવી આપે છે, બાકીના દિવસ તો પછી અમે એનું ચલાવી લઈએ છીએ. ખ્યાલ આવે કેવી રીતે ચલાવે છે, સમજ આવે છે? સમય બદલાવે છે, બહુ દશા ખરાબ છે. આખિરકાર આપણે છોકરાઓને ક્યાં ધકેલીએ છીએ, ભલે એનું ઉપાદાન હોય એ રીતે થાય છે, પણ આપણે બી તો એવું ઈચ્છીએ છીએ. અંદરમાં ગલગલિયા તો થાય છે ને, 50 લાખ ઠીક છે, પછી પાછળના 5 વર્ષ કરી લેશે થોડા નિયમો આકરા, તો પ્રતિક્રમણ 10 દિવસ આવી છે બેટા, એ 10 દિવસ રજા મૂકી ઠાઠથી પ્રતિક્રમણ વાંચે છે, પ્રતિક્રમણમાં શું લખ્યું છે કઈ ખબર નહીં, અને પણ જે લખ્યું છે સત્ય છે એટલી શ્રદ્ધા છે. શું લખ્યું છે એવી શ્રદ્ધાથી કાર્ય નહીં થાય. 4 લીટી આવે છે, 4 લીટી બોલાવા છે, પછી લખ્યા પૂરું પ્રતિક્રમણ છેલ્લી ગાડી આવે તો છેલ્લી લીટી આવશે બેટા, એમ છે નહીં. હે ને 10 લક્ષણ આવા વાળા છે ને. મને તો એવો વિચાર આવે કે તમે પ્રતિક્રમણ નો એક ક્લાસ રાખો, પછી પ્રતિક્રમણ કરવા બેસો. ખબર જ નથી, જે વાંચી જાય છે ગાથાઓ વાંચી જાય છે, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના છે શું, અપ્રતિક્રમણ શું છે, ક્યાં શું છે, બધી ગાથાઓ છે. તમે એનું એકવાર સ્વરૂપ બતાવો. પ્રતિક્રમણ કોને હોય, પ્રતિક્રમણ કરવાનો અધિકાર કોને હોય? કલા પાપમાં ઉપાધિ બુદ્ધિ હોય કે આખું જીવન પાપ કરવું છે, 10 દિવસમાં ધોઈ નાખવું છે, એને કોઈ પ્રતિક્રમણની કોઈ પ્રથામાં ઠીક નથી. વ્યક્તિ ભાઈ આજ બેસે છે બરાબર, ખ્યાલ આવે ને? કોઈ વાર અવસર આવે તો પ્રતિક્રમણને આપણે સમજીશું શું છે. હા ખ્યાલ આવે. ઘણી વાર જાઉં ને ક્યાંય આપણે પ્રવચનોમાં તો મને એમ આવે, કોઈ વાર કહું કે ભાઈ આપણે જે પ્રવચન છે ને સાંજનું પ્રવચન, આપણે આવા બધા વિષયો લઈએ પ્રતિક્રમણ. ના કે એ તો અમને ખબર છે, તમે તો મોક્ષના પ્રકાશક નહીં. ખ્યાલ આવે શું કરે? કેમ કે એને ખબર છે ને કે આ બધું કે છે, તો પછી આ બધી અમારે જે ધામ ધમાલ કરવી છે, અને જે આ જે 10 લક્ષણ કરવામાં મંદિરને બહુ ભરાઈ જાય છે, એટલું નામ લેવું છે, તો એ બધું બધું જીરું થઈ જશે. તો કેમ નથી? પછી જે આવશે, જે એમ કહું છું, ગુરુદેવસિંહે જ્યારે દાન આપવાના ભાવને જડ કહ્યો તો દાન આપવાનું બંધ થઈ ગયું કે સીડીઓ પર લોકો કરોડો રૂપિયા મૂકીને જતા રહ્યા? ખ્યાલ આવે શું કેવું? એવું નથી. આપણે જેવું છે જે અંડર એસ્ટિમેટ નહીં કરો જીવોને, બહુ મહાન જીવ છે, જીવ તો મંગલ છે. એકવાર એને ખબર પડે તો આખી તિજોરી ખાલી કરી જાય ને નામ ના માગે. હવે આ શું? આપણે તો આડતિયાર છે, બીજાનું છે બીજે મૂકી દેવું જોઈએ. આ જગ્યાએ જ્યાંથી મળ્યું, પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્યમાં ખર્ચી નાખવું જોઈએ. પ્રભુ એમાં હું કોણ? હું તો આવે જ નહીં વચ્ચે, જ્ઞાતા દ્રષ્ટા બનવાની તૈયારી કરે છે. તું ચિંતા નહીં કર, દાન મળશે કે નહીં મળે. ખ્યાલ આવે કે એ બધી વાત છે. હવે જુઓ, અંતિમ વાત કહી દઉં કે પણ શું કે જો કામ ક્રોધાદિનો અભાવ જ થયો હોય તો ત્યાં તો કોઈ ક્રિયામાં પ્રવૃત્તિ સંભવે જ નહીં. તથા જો કામ ક્રોધાદિ હોય તો જેમ એના ભાવો ઘટતા જાય તેમ પ્રવૃત્તિ કરવી, પણ સ્વચ્છંદી બની તેને વધારવા યોગ્ય નથી. અમે શું કરીએ તો નાટક બાટક જોઈને તું એના પોષણના કાર્યો નહીં કરતું, જેટલું ટાળી શકાય એટલું ટાળજે, પ્રયાસ તો એ જ રાખે છે. એ અહીંયા કહે છે. હવે એના પછી જે બહુ મોટી વાત આવે છે, કદાચ આપણા માટે બહુ નવી હશે, અને જે યોગ મીમાંસામાં જે યોગા જે કહે ને યોગા, તો યોગા જે ભાઈ જે આપણે વાત કરી પરમદી છે, તો યોગા સંબંધી અને યોગની સાથે જે જ્ઞાનને જોડે છે અથવા ધર્મને જોડે છે, તો યોગા શું છે અને યોગાના માધ્યમથી કેવી રીતે આ રામદેવ બાબાને બધા આવી ગયા, નીકળી ગયા, અને ધર્મ સાથે જોડાઈને પોતાની પતંજલિ ઋષિનું નામ લઈ અને દુકાનો ચલાવી લીધી, એની વાત આખી હું આમાં ચિત્રણ કર્યું છે. અને એની ચર્ચા હું તમને નેક્સ્ટ શનિ રવિ આપણે ખુલીને કરીશ. બરાબર છે? સહેજાનંદી